આપ સૌ લક્ષ્મી આકુટમાંથી રાજ ઓર્ડર કરે છે બધા. ડર પણ મગજ બુદ્ધિ જ પેદા કરે છે. જો તમે આ અમુકને ડર નથી અને અમુકને મગજ જ નથી. ગાંડાનું કદી ડર છે? બુદ્ધિ વાળા બહુ થઈ જાય ને એને જ તકલીફ છે, પણ જેને રાષ્ટ્રમાં દિલમાં ગળી ગયો હોય ને સાહેબ, એને કોઈ દિવસ એમ કહેવાય કોઈ પ્રકારનો ડર નથી હોતો. અને આ જે કાર્ય થઈ રહ્યા છે એ બુદ્ધિથી થતા જ નથી, પ્રેમથી જ થાય. બુદ્ધિથી બીજાને હરાવી શકાય, બીજાને છેતરી શકાય. જીતવા માટે તો પ્રેમ જ જોવે. અમારા ભૂરાન લગ્ન પછી ભૂરાન બાપા બે બેઠા હતા. ભૂરાન બાપા બેઠા હતા ને એટલે લગ્ન પછી જે 7-8 દી થયેલા એટલે ઓલા મીઠાઈ વાળા જેની શેઠ પહેલી મીઠાઈ લીધેલી ને સ્વીટ, એ મીઠાઈ વાળા શેઠ આવતા હતા. એટલે ભૂરાએ બાપાને પૂછ્યું કે બાપા કોણ આવે? એ કે બેટા તાર લગ્નમાં જે બધા હામાં ભાવના બટકા દીધા ને એ હવે આવે. લગ્નમાં ખરેખર વરરાજો રાણી લાવે ઘીરે અને એના બાપની ઘીરે ઉઘરાણી આવે. મંડપના દેવાના, મીઠાઈ વાળા, બેન્ડ વાજા વાળા ક્યાં આવે ઢોલ વગાડતા હોય. છેઠ ઘીરે હતા કે બહાર ગયા વગાડ્યા કરે. ઓલો વળી રાણી આરે ફરવા આવી ગયો. આ બાપ ઉઘરાણીમાં ફસાણો હોય. પૂરો બેઠેલો એટલે બાપાને કીધું. બાપાએ કીધું કે ઈવડા ઈ આવ્યા બેટા. એ કે કાંઈ વાંધો નહીં બાપા, હામાં નો રૂપિયા લઉં ને તો ભૂદીઓ નહીં. જો આ બુદ્ધિ, હામાં નો લઉં, ભલે ઉઘરાણી આવ્યો પણ હામાં નો લઉં, ભૂર્યો નહીં. તમારે ખાલી હું પૂછું કે કોણ એટલે તમારે એમ કહેવાનું કે આ મીઠાઈ વાળા શેઠ, બાકી હું ખોબો ઉપાડ લઉં. ચા પાણી પાયા પછી ભૂરાઈ કીધું બાપા કોણ છે? કે બેટા તારા લગ્નમાં જે આપણે ગુલાબ જાંબુ બરફી જે લાવ્યા ને એ મીઠાઈ વાળા છે. આ બધા ઈ જ છે જેની મીઠાઈ ખાધી ને આખું ઘર ઉલટી કદી કદી તરી ગયું. હોસ્પિટલમાં દાખલ કર્યા, વેવાઈને દાખલ કર્યા. વેવાઈનું બિલ ₹1,00,000 થયું, આપણા ઘરનું બિલ 60,000 થયું. આ ઈ છે ને આપણે જે કેસ કરવાની વાત કરી, ઈ જ છે ને. આનું ચીજો ગોતવા બચ્યા. તાર શેઠ ઢીલા પડી જાય. તમારા ઘરના 60,000 આપી તો લાખનો તમે કરી લઈ ગયો. તો 60 દેતા જાવ તો સમાધાન કરી નાખી. હામાં 60,000 લીધા. બોલો, બુદ્ધિથી બીજાને છેતરી શકાય સાહેબ. જીતવા માટે પ્રેમ જોવે. અને આજ ગામડે ગામડે રાષ્ટ્રનો પ્રેમ લઈ અને માણસો પોતાના હૃદયમાં રાષ્ટ્ર પ્રેમ લઈને ઉમટ્યા છે. પ્રેમ ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો. રાષ્ટ્રતા અંદર લબોલબ ભર્યું હોવી જોઈએ. આપણી તકલીફ શું છે? શ્રાવણ મહિનો આવે ને એટલે આપણે બધા ભોળાનાથ ઉપર ચડી જાય. ઓમ ધર્મ ગમે અમે તો મંદિર બોલી હરણ મહાદેવ હરણ મહાદેવ 1 મહિનો જ તે પછી ભોળાનાથ ક્યાંય આપણને ખબર જ ન હોય. જેવા નવરાત્રી આવે એટલે સામે ડુંગરેલી ઉતરી હો વાઘરે 9 દી માતા છે. નહીં, ધર્મ તમારા હૃદયમાં હોવો જોઈએ. ધર્મ તમારો શ્વાસ હોવો જોઈએ. રાષ્ટ્ર ભાવના તમારી ધડકન હોવી જોઈએ. અને સ્વાભિમાન તમારું મસ્તક હોવું જોઈએ. એક ભાઈ મને કહેતા છે, મને કે ખરેખર પાકિસ્તાન વાળાના કાશ્મીરનું શું થાય? મેં ચિંતા કરો જ માં. પાકિસ્તાન તૂટી જાય તોય કાશ્મીર ન મળે. કાશ્મીર વાળાને પાકિસ્તાન વાળાને એ ખબર નથી કે હેઠા હાટો હગા ભાઈઓ આમાં પરાયું લઈ દો. ઈ દઈ દેતા છે એમ કાશ્મીર. અરે આપણી ગામડાની માવું ગરબા ગાતા હોય આપણા બહેનો, એ સાંભળજો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન દો, નહીતર મારી પાવલી પાછી ગયો. હવે મહાકાળી માં દર્શન ન દે તો પાવલી પાછી લઈ લેતા હોય. એના છોકરા કાશ્મીર દઈ દે ખરા? આ વેમ છે એને ભલા માણે. પણ વાત એટલી જ છે મારા વાલા કે આ તો હૃદયનો ધબકાર મારો તમારો જીવનની અંદર એ બધું વણાઈ ગયેલું હોવું જોઈએ. કોક આપણને પાવર સડાવે ને સડી જાય એમ અંદરથી જ હોવું જોઈએ. આ મત કરાય. આજ મેં કીધું ને કે આ ગામડે ગામડે એને હાશે ખિસ્સામાં પૈસા આવે. બોલો ઉલ્લું. અને બધા ભાવથી આપે છે. સાચી વાત. મને થોડાક દિવસ પહેલા જ કીર્તિદાનભાઈ કીધું મને કે મોરબી કાંઈ વાંધો નહીં. થોડાક દિવસ પહેલા જ અમે વિરમ ગામમાં બહુ સારો એ કાર્યક્રમ ગયો. એમાં પણ કેટલા થયા ભાઈ? એમાં 1 કરોડ રૂપિયા થયા સાહેબ. હા, અને અહીંયા એટલા જ થવાના. અહીંયા આવડા તો એમ જ કે 1.5 કરોડની બહાર અમારે નીકળી જવું છે.
અમને તો એમ જ છે કે 11 કરોડ થાય તો અમને તો થાય કે અમારા પ્રોગ્રામમાં ક્યાંય અમે ઓછો નથી ઉતરતા, પણ આપણે જેટલી આપણે જે જેની ચોચ. અરે ભાઈ આપણું ગુજરાત ગુજરાત છે, ગમે એને સોટીઓ પર લઈ બોલે. બહેનો ભાઈઓ, ભારત માતા કે જરા થોડુંક જોરથી બોલો. ભારત માતા કી. અરે જરા જોર લગાવો. ભારત માતા કી. ભારત માતા કી. બહેનો ભાઈઓ, કેવલ ના કેવલ 12 દિવસમાં માળા બીજાને સડાવીને માનવ બોમ્બ બનાવીને મોકલે છે, પણ એને ખબર નથી કે ઘરમાં ઘૂસીને મારી મોદી છે. સાહેબ ધ્યાન રાખજો. તમારા પાકિસ્તાનમાં આખા વર્ષનું જેટલું તેલ ખવાય છે એટલું કેવલ ભારતમાં શનિવારે હનુમાનજી ઉપર ચડે છે. બેનો ભાઈ, અને મારા ભારત વર્ષના યુવાનો જેટલું ડોકમાં ઘરેણું પહેરે છે ને એટલું તમારું જિંદગીનું બજેટ નહીં થતું. બેનો ભાઈ, પણ યાદ રાખજો, મારા ગુજરાતના યુવાનો, આ હું કોના માટે કરું? મારા માટે નહીં મિત્રો, રાષ્ટ્ર માટે કરું છું. બેનો ભાઈ, सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा गावा वाला कीर्तिदान जी. अरे भाई कीर्तिदान ने तालियों વધાવો. તમારું મારે પાર્લામેન્ટમાં સન્માન કરવું છે સાહેબ. હાવ નરું સત્ય કે અમારો બે ભાઈનો લંડનમાં પ્રોગ્રામ હતો. લંડનના કાર્યક્રમમાં આપણા ગુજરાતના બે ત્યાંના લોર્ડ છે, અને એ જ કાર્યક્રમમાં એ બંનેની હાજરી અને વેમ્બલી એરેનાના હોલની બાજુમાં એનો જ પ્રોગ્રામ હતો, અને વેમ્બલીના સાંસદ મૂળ ન્યાના એની પણ હાજરી, અને એને અમે 10 મિનિટ બોલવા ઉભા કર્યા. એ ડાયરો બરાબર સાંભળતા હતા. તમે એમ કહે છો કે બરોબર સાંભળતા હતા એટલે સમજતા હતા? હા, એને કાનમાં ઓલું ભરાવી દીધું હતું, અને સ્ટેજની પાછળ બેઠો બેઠો એક ભાઈ એનું અંગ્રેજીમાં રૂપાંતર કરતો જતો હતો. પછી એને 10 મિનિટ બોલવા દીધું ને, ત્યારે એને 10 મિનિટમાં સાહેબ 2 મિનિટ તો મોદી 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 કર્યું સાહેબ. અને એને એટલો બધો કાર્યક્રમ ગમ્યો અમને. એની પાર્લામેન્ટમાં બીજે દી લોર્ડ પોપટ ડોલર, અને આનું નામ હતું મિસ્ટર આમ તો ડેવિડના નજીક, જેનો યાદ નહીં આવે એમ નહીં, પાછળ બ્લેકમેન નામ લાગતું હતું. એટલે મેં કીધું મિસ્ટર કાળા ભાઈ પઠાયરા છે. એટલે એને એના પ્રવચન યસ આઈ એમ કાળા ભાઈ. એટલે કહેવાનો મતલબ કે એને કે અમને બીજેથી પાર્લામેન્ટમાં લઈ ગયા. હકીકત કીર્તિભાઈનું અમારું સન્માન કર્યું. અને ત્યાં પાછું શું છે, એની પાર્લામેન્ટમાં જવું એટલે સૂટ પહેરવું ફરજિયાત. રાતો રાત બંદે સૂટ સીવડાય. લગ્નમાં નહોતો પહેર્યો, તેદી પહેર્યો. બોલો.